તો સમાચાર સુરતથી જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચોથી વખતનો વધારો જોવા મળ્યો। આથી પેટ્રોલના ભાવમાં લીટરે 2.61નો વધારો છે, ડીઝલના ભાવમાં લીટરે 2.79નો વધારો છે। 15 થી 25 મે દરમિયાન ચોથી વખતનો આ ભાવ વધારો છે। 15 મેના રોજ પેટ્રોલ ડીઝલમાં ₹3 વધ્યા હતા। 19 મેના રોજ પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો હતો। 23 મે પેટ્રોલના ભાવમાં લીટરે 87 પૈસા વધ્યા હતા। યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તે વચ્ચે આજે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વખત જે વધારો થયો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ જે રીતે પેટ્રોલ પંપ ઉપર લોકોની આછી હાજરી છે તે જોવા મળી રહી છે, કારણ કે વહેલી સવારે લોકોની પેટ્રોલ ઉપર ભારે ભીડ હોય છે। પણ અત્યારે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। કાકા શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, આજે પણ ₹2નો વધારો થયો છે પેટ્રોલ? મોંઘવારીના મારમાં બધા પબ્લિકનો મારો થાય છે, એટલે મોંઘવારી આ ભાવ ઘટવાની જો હવે પાછું યુદ્ધનું પાછું હવે એ થવાનું છે, એટલે ભાવ ઘટાડો કરવો જોઈએ એવું મારું માનવું છે। ચોથી વખત ભાવ વધે પેટ્રોલ, કેટલી મુશ્કેલી બધાને જ પડવાની છે, ઘરનાને બધાને પડવાની છે મુશ્કેલી। બીજા ભાવ વધશે ને? બધામાં ભાવ વધશે, એના લીધે ભાડા વધશે, એને લીધે શાકભાજીના ભાવ વધશે, એને લીધે બધા અનાજ કરિયાણે બધાના ભાવ વધવાના છે। જે રીતે જોઈ શકાય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધ્યા છે અને તેના કારણે લોકોએ તેનો જે માર છે તે ઉઠાવી રહ્યા છે। સુરતની વાત કરીએ તો ₹2.2 જેટલો જે વધારો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે, કેટલી મુશ્કેલીઓ? બહુ બધી મુશ્કેલીઓ છે, આમાં રોજ પુરાવાનું તો શું કરવાનું? તો એના કારણે બીજા પેટ્રોલનો ભાવ વધશે? વધે ને, આ તકલીફ જ એટલી છે તો। જે રીતે અત્યારે જે પેટ્રોલનો ભાવ છે ત્યારે ₹101.72 એટલે કે આ જે પેટ્રોલનો ભાવ ₹2 વધ્યો છે, જ્યારે ડીઝલની અંદર પણ ₹2.5 જેટલો ભાવ વધ્યો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાના કારણે બીજા વસ્તુઓ છે તેની ઉપર ભાવ વધતો હોય છે। શું કહેશો કાકા, પેટ્રોલ ડીઝલના ભાવ સતત ચોથી વખત વધ્યા છે, કઈ રીતે બજેટ ઉપર હવે અસર? બજેટમાં તો હવે જે એનો ભાવ વધ્યો એ તો વધવાનો જ છે। આ લોકો યુદ્ધ જાવડી બંધ નહીં કરે તાવડીને આ પેટ્રોલ જાવડી આવે નહીં તાવડીને એક ફેરી વધ્યો છે, પાછો ઘટવાનો છે જ નહીં। હા, એક ફેરી સરકાર વધારે પછી અમારી 6 વધારે ને 2 ઘટાડે એવું કામ છે એનું। જે રીતે લોકો પણ જે રીતે મુશ્કેલીમાં મુકાયા છે, અત્યારે આ પેટ્રોલ પંપના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે પેટ્રોલ પંપ વહેલી સવારે લાંબી લાઈન હોય છે, પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત જે ચોથી વખત જે વધારો થયો છે અને તેના કારણે સુરતની અંદર તમામ પેટ્રોલ પંપ પર આછી નજર છે, લોકોની હાજરી છે તે જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે બીજા અનેક ચીજ વસ્તુઓની આવનારા દિવસોની અંદર પણ ભાવ વધશે તે લોકો પણ કહી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।